શતાબ્દી ટ્રેનની અંદર એક મુસાફર બેઠો છે, પોતે આઈટી ફિલ્ડનો ખાસ નિષ્ણાત છે. અંદર આવી પોતાની સીટ લીધા પછી 15 મિનિટ સુધી તો અંદર પોતાની જાતે જ પોતાની ફરિયાદો પોતે બોલતો જાય ને પોતે સાંભળતો જાય, એ રીતે બડબડ ચાલુ હતું. બહુ જ ડિસ્ટર્બ હતો અને આજુબાજુવાળા પણ એમ જોઈને વિચિત્ર વર્તન એનું જોઈને સ્તબ્ધ થતા હતા કે આ માણસને શું થયું છે. થોડી વાર થાય ને કાંઈ ને કાંઈ આમ કર્યા કરે, એના ફીચર્સ, એના ગેસ્ચર્સ બધું એના પરથી એમ જ લાગે કે આ માણસ કંઈક અપસેટ છે. હવે એ ત્યાં બેઠો, થોડી વાર થઈ, બારીમાંથી જુએ, આમ જુએ, આજુબાજુનું વાતાવરણ જુએ કે કઈ રીતે કામ કરવાનું. હવે આમાં હું કામ કઈ રીતે કરું? એક તો તમે મને પ્રોજેક્ટ મેનેજર બનાવો, એક આટલી બધી કામના બર્ડન અને બોજ હોવા જોઈએ. એક અમારા એડમિન એટલી અક્કલ નથી સમજી શકતા, એટલી અક્કલ નથી ધરાવતા કે અમારા જેવા માટે એ લોકોએ હજી ફ્લાઇટની વ્યવસ્થા નથી કરી. હજી પણ અમને લોકોએ ટ્રેનમાં જ મોકલે છે. એમને એમ જ છે કે અમે હજી ટ્રેનને પાત્ર છીએ, અમે ફ્લાઇટને પાત્ર માણસ નથી. તો પ્રોજેક્ટ મેનેજર બનવાનો મતલબ શું છે? ટ્રાવેલિંગમાં આટલા કલાકો કાઢવાના, એ જે સમય બચે એમાં કેટલું કામ કરી શકીએ અને અલ્ટિમેટલી ઇટ સર્વ્સ ધ કંપની. એ લોકો આટલું ખબર નથી પડતી. આવા માણસો મળે છે ને જિંદગીમાં કોઈ આગળ જ ન વધી શકે. બડબડ ચાલુ છે. આજુબાજુવાળા જોયા કરે છે કે આ શું કરી રહ્યા છે. માણસને જ્યારે અંદરથી ફ્રસ્ટ્રેશન હોય, ડેસ્પરેશન હોય, કોઈ ચીજ નથી મળતી, અથવા એને બસ એમ જ લાગ્યા કરે છે કે મને જે મળવા પાત્ર છે હજી મને મળ્યું જ નથી, અને મને મળવા પાત્ર છે ને નથી મળતું, દુઃખ છે. એટલે ડિસકન્ટેન્ટનેસનું જે ફિલિંગ હતું એના કારણે બહુ અપસેટ હતો. પોસ્ટ સારી, સેલેરી સારી, બધું સરસ, વટથી ફરે છે, પણ એને મજા નથી. સામેને એક બે જણા પણ એને પૂછે છે, એને સરખો જવાબ નથી આપતો. આ બાજુ એક જણ બેઠો છે, એ તો સાદો માણસ છે, એ પોતાનું કામ કર્યા કરે છે, એક ચોપડી વાંચે છે. થોડી વાર થઈ, શરૂ થઈ ટ્રેનને, ત્યાં એને તરત આગળ એક મજાની થેલી ખોલી, બેગ ખોલી, ચેન, અને પછી એક લેપટોપ કાઢ્યું પોતાનું. એનું જીવન સંગાથી કહેવાય અને એને લેપટોપ કાઢ્યું. હવે આ આઈટી ફિલ્ડનો માણસ હોય એના માટે લાઈફ પાર્ટનર કહેવાય. અને લેપટોપ કાઢી સામે મૂક્યું ને એકદમ ઇમ્પોર્ટેડ ઇમ્પાલા કે મર્સિડીઝ કાર હોય ને એટલું બધું કેરફુલી એને આમ ધીરેથી ખોલે, આમ સ્ક્રીન આમ એવી રીતે જોઈએ કે ભગવાન અંગલુશ ના કરતો હોય, અને એટલું સરસ રીતે ગોઠવી દીધું. અને પછી પોતાનું કામ ચાલુ કરવાનું હોય, બધી એ વ્યવસ્થા કરી રહ્યો છે. અને એ વખતે બરાબર બાજુમાં હજી 5 મિનિટ થઈનું કામ શરૂ થઈ રહ્યું છે. એ જ વખતે બાજુમાં એક ભાઈ બેઠા છે ને, યંગ માણસ અને હેલ્ધી ફેલો, એ એને પૂછે છે કે તમે તો બહુ ભણેલા લાગો છો. એટલે આમ જોઈને જરાક આમ જોયું અને કપડાં, મોઢાના હાવભાવ પરથી, વાતચીત પરથી, 2 વાક્યો પરથી ખ્યાલ આવી ગયો કે જેને ભણતરની વેલ્યુ હોય એ ભણેલા હોય, એ ભણે જ, એમ કહીને પોતાનું કામ ચાલુ કર્યું. પછી તમે એટલે તમે જ નહીં, તમારા જેવા જે કોઈ પણ છે એ લોકોએ ખરેખર આ દુનિયા પર કેટલો ઉપકાર કર્યો છે. બધું જ કમ્પ્યુટરાઇઝ કરી નાખ્યું, એના કારણે દુનિયામાં કેટલો ફાયદો થયો. આવા મુઠ્ઠીભર તમારા લોકો જેવા કેટલાક લાખો લોકો છે, પણ એ લોકોએ કરોડો લોકોનું બહુ સિમ્પ્લિફાઈ કરી નાખ્યું બધી વસ્તુઓને. બહુ સારું કર્યું. તમારા લોકોનો આમ ગણો તો બહુ મોટો ઉપકાર છે સમાજ ઉપર. તમે ઘણી બધી અટપટી વાતોને બહુ સરળ બનાવી દીધી. 2 કલાક સુધી જે ના થાય તમે 1.5 મિનિટમાં કરી આપો, અને એમાં એક્યુરસી પછી 10 ગણી હોય. બહુ સારું કહેવાય. પાછું આમ જોયું અને પછી થેન્ક્સ. ઇમ્પ્રેસ થઈએ ને એના કરતાં આપણાથી કોઈ ઇમ્પ્રેસ થાય એવા બનતા શીખવાનું, એમ કહીને પાછું ચાલુ કર્યું. 2-3 વખત પેલો જે બોલે અંદરથી અકળાયેલો છે અને પ્રશંસા ગમે છે. બીજી બાજુ અભણ માણસ જો પોતાની પ્રશંસા કરે ને એ પાછું નથી ગમતું. એને એમ લાગે છે કે મારી પ્રશંસા કરનારો અભણ હોય એ તો હું પાલવે જ નહીં, મને સમજ્યા વગર પ્રશંસા કરે છે. હજી હું કોણ છું હજી સમજ્યો જ નથી. એ જે સમજે છે એની કરતાં તું બહુ ઉપરના લેવલનો છું. પછી કે તમે લોકો આમ ગણો ને તો તમારા કામમાં બહુ આમ દમ ના દેખાય તો કે ના, એટલે કહેવાનું તાત્પર્ય છે કે તમે આમ કેવી એસી કેબિનમાં બેઠા શાંતિથી ટીક કરતા હો. એ ભાઈ તને ખબર નથી આ કામનો લોડ કેવો હોય. તો કે ના, એટલે તો હું સમજું છું, સાંભળ, હવે તું સાંભળ. ઈચ્છા તો એમ થઈ કે ટેકનોલોજીનું આખું 1 કલાકનું જાહેર પ્રવચન આપી દેવું, એને આખું સોફ્ટવેર પ્રોગ્રામિંગ કોને કહેવાય અને સોફ્ટવેર ડેવલપમેન્ટથી લઈ અને એની આખી લાઈફસ્ટાઈલની પેટર્નને બધું જ સમજાવી દેવું. એ કે તું આજે ટ્રેનમાં બેઠો છે ને, કોઈ પણ 2 સ્ટેશનની વચ્ચેથી કોઈ પણ 2 સ્ટેશનની વચ્ચે સુધીની ટિકિટ કોઈ પણ જગ્યાએથી તું કાઢી શકે, અને કોમન ડેટા હોય એમાંથી આ ટિકિટ નીકળી જાય અને એ ટિકિટ પરફેક્ટ મળે. જેટલી હોય અવેલેબલ એટલી જ નીકળે. અહીંથી એટલી એ જ રીતે થાય. કોઈક જગ્યાએથી 34 નંબરની સીટની 3 ટિકિટો 3 જગ્યાએથી ન ફાટે, અને 140 નંબર ખાલી હોય તો ખાલી ન રહી જાય. તને ખબર છે? અહીંથી ગમે ત્યાંથી તમે ટિકિટો કાઢો. આ બધી સિસ્ટમ કોણે સેટ કરી? એ આ બધી ટેકનિક ને ટેકનોલોજી છે. એટલે ખાલી
આ ટ્રેનમાં બેઠો તો તને ટ્રેનની વાત કરું છું. તું કોઈ પણ ચીજ કરીશ ને બધું થઈ શકતું હતું. હવે તમને પકડવા બહુ સહેલા છે. તમે લોકો પહેલાં કેવું કરતા હતા, બેંકમાં ખાતું ખોલ્યું હોય, ગવર્મેન્ટ એ બેંકના ડિપોઝિટ્સ જોઈને તમારી એસેટ્સ ને બધું માપે. બીજી એક બેંકમાં ખાતું એની તો ખબર ન હોય કોઈને, વર્ષો સુધી ખબર જ નથી પડતી. હવે બેંકના ખાતા આધાર કાર્ડ ને આનંદ તેની સાથે લિંક થઈ ગયા. સિંગલ ક્લિકમાં આખી કુંડલી નીકળી જાય તારી, અને બધી ખબર પડે, તું કંઈ છુપાવી ન શકે. બધું જ ઓનલાઈન આવી ગયું. બધી જગ્યાએ પરફેક્શન આવ્યું. આ ટેકનોલોજીનો કરિશ્મો છે. અને આ બધું અમે કામ કરતા હોઈએ. એટલે તું છે ને એવી વાતો ના કર કે તમારું કામ બહુ સીધું સીધું છે. તમારું કામ સીધું સીધું થઈ ગયું અભણોનું. અમારે તો મગજમારીવાળું છે કામ. તો કે હા, એટલે હું એ જ કહું છું કે તમારું કામ ઘણું ઘણું સારું. કે તમે આમ બધું ડેટા એનાલિસિસ, પ્રોગ્રામિંગ, તમે શું કરો છો? આ બધું કોડિંગ ને બધું તમે કરતો તો હવે તો પ્રોજેક્ટ મેનેજર છું. તો હવે બધી માથાકૂટો બંધ થઈ ગઈ, હવે સરળ થઈ ગયું કામ. તો કે એટલે તું એમ સમજે મારું કામ સરળ છે? અઘરામાં અઘરું કામ, આળસુઓના પીર પાસેથી કામ લેવાનું, આ અઘરામાં અઘરું કામ છે. અને એ મારા હાથમાં જ. એક તો આપણા માણસો એટલે તને ખબર જ હોય, આળસુના પીર હોય, એની પાસેથી કામ લેવાનું, ટાઈમ ટુ ટાઈમ લેવાનું. પાછું બોસ એટલે હંમેશા આપણે જે કરીએ એનાથી ડિસ્કન્ટેન્ટ જ હોય, અસંતુષ્ટ હોય, એને આપણા બોસ કહેવાય. એને આપણે સંતોષ આપવાનો. એ પાછા કસ્ટમરને આપણે સાચવવાના. કસ્ટમર એટલે ઓલવેઝ રિક્વાયરમેન્ટવાળા હોય અને આપણે જે તૈયાર કરીએ એની કરતાં જુદું જ માગતા હોય એવા, એને આપણે સાચવવાના. હવે આ બધાની વચ્ચે કામ કરવું ને પ્રોજેક્ટ મેનેજર તરીકે બેસવું બહુ અઘરું કામ છે. તું છે ને સિમ્પલ વાતોમાં નહીં આવતો, તું સમજી નહીં શકે. હા, તું એક સમજે લાઇન ઓફ ફાયર પર ઊભા હોઈએ ને એવું લાગે. આ વાક્ય બોલ્યા, આ લાઇન ઓફ ફાયર પર ઊભા હોય ને એવું લાગે. એકદમ આમ ખોવાઈ ગયો. અચાનક એકાંતમાં વયો ગયો પેલો માણસ અને બસ આમ બારીમાંથી બહાર જોવા માંડ્યો. વાત સાચી છે તમારી. એકદમ ગંભીર ચહેરો, એકદમ આમ મોઢા પર ગમગીની, એકદમ આમ જે મોઢા પર નૂર હતું ને એકદમ આમ ઓસરી ગયું ને એકદમ કંઈક વિચારોમાં ખોવાઈ ગયો. ભૂતકાળમાં કોઈ ઘટના યાદ આવી ગઈ. તમારી વાત સાચી છે, એકદમ સાચી વાત છે. લાઇન ઓફ ફાયર પર ઊભા હોય ને ખરેખર એને જ ખબર પડે બહુ અઘરું છે. બહુ અઘરું છે. કે કેમ? કંઈ યાદ આવ્યું? તો કે હા, અમે 30 જણા હતા સાહેબ, અમે 30 જણા હતા. અને અમને કહેવામાં આવેલું કે આ સામેની જગ્યા પર આપણે કબજો લેવાનો છે. અને અમે લોકો ચિંતા કર્યા વગર એ જગ્યા પર કબજો મેળવવા માટે અમે પહોંચી જવાના હતા. એ વખતે સામેથી દુશ્મન સૈનિકોની જે ગોળીઓની રમઝટો બોલે, જે રમઝટ બોલી છે ને જે ગોળીઓનો વરસાદ વરસ્યો છે, પણ એની વચ્ચે અમે લોકો જ્યારે જતા હતા અને એ વખતે મને ખ્યાલ છે આઉટ ઓફ 30 ફાઇનલી 4 સર્વાઈવ. 26 જણા ચારણીની જેમ વિંધાઈ ગયેલા. પણ અલ્ટિમેટલી એ કારગિલ એરિયાની પીક 4825 એ 4875 અમે છે ને કોન્કર કરી અને એ એરિયા પર અમે કબજો લઈ લીધો. તિરંગો લહેરાવ્યો. અને એ વખતે અમને જે આનંદ થયો છે ને જબરજસ્ત. અને હજી તમને કહું કે તમે આ બોસની વાત કરી હોય, દરેકના અનુભવ હોય, પણ હું તમને વાત કરું કે મારા ઉપરી અમારા 26 જણા જે મરી ગયા ને એમાંથી એક માણસ તો ચારણી જેમ વિંધાયેલો, ઘાયલ, એનો ડેડ બોડી નહોતું, ઘાયલ થયેલું શરીર વચ્ચોવચ્ચ બરફ પર પડેલું. એવી રીતે હતું કે ચારે બાજુથી ગોળીઓ સીધી એની પર પડી શકે, ટાર્ગેટ ઇઝીલી બને. એને ખાલી ઢસડીને અમારે સેફલી બંકર સાઈડમાં લઈ આવવાનો હતો. અને હું તરત દોડ્યો, ઈશારો કરીને મારા ઉપરીએ મને રોક્યો કે ઊભો રે, આઈ એમ ધેર, હું જાઉં છું. તો કે સર હું જાઉં છું. મને ના પાડી તો મને ધક્કો મારીને બેસાડી તો કે ઊભો રે. એક વસ્તુ સર તમારે સુરક્ષિત રહેવાનું કે આ ફોર્થ સ્ટેપમાં છે. અમે અમારા બોસને એકદમ બહુ જ ડેડિકેટેડ માણસ અમે કહેતા, ડિસન્ટ કેડેટ કહેતા, ડિસિપ્લિન કેડેટ કહેતા. એ માણસ કહે કે મેં પહેલા નંબરમાં મારા રાષ્ટ્રને, બીજા નંબરમાં મારા આશ્રિતો કલીગ્સને, ત્રીજા નંબરમાં મારા હાથ નીચે કામ કરનારા એની સુરક્ષા અને વેલફેરને, અને ચોથા નંબરમાં મારા પર્સનલ કેર અને વેલફેરને મૂક્યું છે. જે ચોથા નંબરની વાત હોય એને હું પહેલા નંબર બીજા નંબર પર ન લાવી શકું, એટલે હું જઈશ. એ પોતે બોસ અમને બાજુ પર મૂકીને એમને લેવા ગયા અને અમારા કલીગને બચાવીને લાવતા હતા. અને એમાં પુષ્કળ ગોળીઓ એમને લાગી અને એ ગયા, ચાણી જેમ ચરાઈ ગયા. પેલા ભાઈ વિચારમાં પડી ગયા, તમે પેલા, હા બસ હા એ જ કેપ્ટન બત્રાની વાત કરું છું હું. અમે એના ટીમમાં હતા. અમારી નજર સામે સાહેબ એ વખતે શું વીત્યું હશે. અને મરતા મરતા એમણે જે આમ સલામી આપી અને આમ ઈશારો કર્યો, પીક 4875 પર ત્યાં ઉપર જે તિરંગો ફરકે, બસ આમ ઈશારો કર્યો અને આમ કીધું બસ હોંસલો ટકાવી રાખજો, તિરંગો ફરકાવી દેજો. સાહેબ
લાઇન ઓફ ફાયર પર ઊભા હતા, પણ આમ એનો જે જુસ્સો હતો ને સાહેબ, એ જોઈને એમ થઈ ગયું કે આવા માણસ મળે નહીં. એ તમારી વાત એકદમ સાચી છે કે અમુક સમય પર જે પ્રેશર આવે આપણી પર અને એ પરફોર્મન્સ એક્સેલ કરી આપે, આપણી અંદરની પોટેન્શિયલની ધાર કાઢી આપે. સાહેબ જબરજસ્ત કામ કર્યું છે. પેલા માણસને તો છે ને આમ ગુંગળામણ થવા માંડી કે હું કોની સામે વાતો કરતો તો, મારા જેવો કોઈ છે નહીં, હું આઈટી પ્રોફેશનલ છું ને હું વિઝાર્ડ છું. એને તો શરમ લાગી કે એક સોલ્જર, શહીદોનો સાથીદાર, અને એ માણસની બાજુમાં હું બેઠો છું. અત્યાર સુધી એમ હતું કે મારી બાજુમાં વળી આ કોણ બેઠો છે. હવે એને એમ રિસ્પેક્ટ લાગે છે કે કોઈક મોટા માણસની બાજુમાં હું બેઠો છું. અને કે તું આજે અહીંયા, તો કે હા, બસ મારું ડેઝિગ્નેશન હતું, મારી એક પોસ્ટ હતી, મારું એક ટાસ્ક હતો, બધું પતી ગયું છે. હવે મને એક સિમ્પલ અને ટફ ન હોય એવા કોઈ પણ ચોઇસના જોબ લેવા માટે એમની છૂટ આપવામાં આવી છે. મારું મેઇન વસ્તુ હતી બધી પતી ગઈ છે એટલા વખતમાં. હવે ટાર્ગેટેડ કોઈ વાત નહીં, પણ મારે કોઈ પણ સિમ્પલ, થોડો સરળ હોય એવું કામ કરવાની મને છૂટ છે મારા ચોઇસ પ્રમાણેનું. પણ આમ ખરેખર કહું ને તો આપણે તો આટલા વર્ષોથી જીવ્યા હોઈએ, તમને અનુભવ હશે કે પડકારજનક કામ લેવાનું મન થાય. હવે ચોઇસથી આમ સહેલું કામ લેવાનું મન ન થાય, આપણા જીન્સમાં નથી એવું. પણ આપણે કહેવામાં આવ્યું છે કે હવે થોડો સમય ઘરે રહો અને તમારા ચોઇસનું કોઈ પણ કામ શોધીને પછી આવજો. એટલે હવે મારે ત્યાં આગળ એવું પરફોર્મન્સ આપવાનું રહેતું નથી. પણ આટલા વર્ષ અમે રહ્યા, એમાં બહુ આનંદ આવ્યો અને થઈ ગયું કે કમાલનો માણસ છે. એક સમય માટે તો આમ શરમજનક સ્થિતિ લાગી કે હું આટલી બધી વાતો કરું છું, જાણે કે હું જ ભણેલો છું, હું જ આગળ વધ્યો છું, મારી ડિગ્રી, મારું પરફોર્મન્સ, મારું નોલેજ, અને બધા મારાથી ઇમ્પ્રેસ થઈ જશે, આજુબાજુવાળા જોયા કરશે કેવા વર્કોહોલિક. આમ ટ્રેનમાં બેઠા બેઠા પણ કંઈક કામ કર્યા કરે છે, 1 મિનિટ નવરા નથી બેસતા. કમાલનો માણસ છે. કેટલું આમ કમિટમેન્ટ હશે એનું. આ હું બધાને જાણે ઇમ્પ્રેસ કરવા માગું છું, પણ ખરેખર આના જેવો માણસ નથી. હું મારા બોસથી સેટિસ્ફાઈડ નથી. આના બોસને એટલું રિસ્પેક્ટ આપે છે. એ જે કામ કરે છે એટલું આમ વિગરસ કામ છે અને લેબરવાળું કામ છે, જોખમવાળું કામ છે. એવું મારું કોઈ કામ નથી, અને છતાં એના કામનું એને એન્જોયમેન્ટ છે, મારા કામનું મને એન્જોયમેન્ટ નથી. આવું કામ કર્યા પછી એને શતાબ્દીમાં ટ્રાવેલ કરવાનું છે. હી ઇઝ એન્જોયિંગ ધ ટ્રીપ. મારા મનમાં તો એકવાર એવો વિચાર આવી ગયો, આ હશે કોઈ આ રેલવે ખાતાવાળાના સગાવાળા મફતની મુસાફરી કરે છે ઓળખાણ પીછાણ લગાડીને. આ સાદા માણસને તો હું શતાબ્દીને વર્થ પેસેન્જર નહોતો માનતો. આ કપડાં જોઈને એમ લાગ્યું આ કોઈ ખાતાવાળાના કોઈ લાગતા વળગતા હશે ને મફતિયા મુસાફરી કરવા નીકળી પડ્યા. આઈ કુડન્ટ બિલીવ કે આ કોઈ આવો ઓલિવ ગ્રીનવાળો માણસ હશે, કલ્પના જ નહીં. અને ખરેખર મન થઈ ગયું કે એકવાર તો હાથ જોડીને પગે લાગી લઉં. મનમાં એ જે ભાવો પ્રગટ્યા, થોડો સમય થયો, એને થયું કે અત્યારે મને શરમ આવે છે કે આવા એક બ્રેવ, એકદમ કમિટેડ, સંતુષ્ટ, પરફોર્મન્સમાં આમ સ્ટારની જેમ ચમકી ચૂકેલા આવા માણસની બાજુમાં બેસી અને વર્ડ ફાઇલના 4 ડોક્યુમેન્ટ એડિટ કરવા, આ છે ને શરમજનક સ્થિતિમાં મુકાવવા જોઈએ. આની બાજુમાં બેસીને કામે ન કરાય. એટલે બંધ કરી દીધું. બંધ કર્યું લેપટોપને, બેસી ગયો ચૂપચાપ. 5-15 મિનિટ વાતો કરી. ઝડપથી ટ્રેન તો ચાલતી હતી. પોતાનું ડેસ્ટિનેશન આવ્યું, નીચે ઉતરતા હતા. પેલા એ સામાન લીધો, આમ નાખ્યો. પેલા એ કેરફુલી આમ પોતાની બસ એ લઈ લીધી બેગ અને નીકળ્યા. અને લેપટોપ બેગ હાથમાં લીધી, એક હાથમાં પાઉચ લટકતું હતું. બસ નીકળ્યા બહાર નીકળતા ઓકે, થેન્ક્સ, ગ્લેડ ટુ મીટ યુ. બહુ આનંદ થયો તમને મળીને. તમારા જેવા હોશિયાર માણસની સાથે બેસા તો 2 વસ્તુ શીખવા મળી. પેલો માણસ બોલે છે કે તમારા જેવા હોશિયાર માણસની બાજુમાં બેઠા તો અમને 2 વસ્તુ શીખવા મળી કે સમયનો ઉપયોગ કેવી રીતે કરવો. એને શરમ લાગી કે આ માણસ ખરેખર ડિઝર્વિંગ છે, કેટલો ડાઉન ટુ અર્થ છે, આ કયા સ્તર પર છે, આખા ડબ્બામાં સૌથી વધારે રિસ્પેક્ટફુલ માણસ છે અને રિસ્પેક્ટ આને મળે એમ છે. છતાં એ માણસ મને આટલું માન આપે છે. અને ઓકે સેકન્ડ કરવા માટે હાથ લંબાવ્યો ને, હાથ નથી આપી શકતો. અનકમ્ફર્ટેબલ લાગે કે આની સાથે હાથ કઈ રીતે મિલાવો. અને આમ હાથ મિલાવીને પછી આમ હાથ પકડી લીધો. હાથ પકડી લીધો, બસ આમ એનો બીજા હાથમાં હાથ પકડી અને ઊભો જ રહી ગયો. એને મનમાં ડિસ્કમ્ફર્ટ લાગે છે કે આ હાથની સાથે હું હાથ કઈ રીતે મિલાવું. આ એ હાથ છે કે જે હાથ પથ્થરો પર આમ ટેકાટ લઈને રોક્સ અને પર્વતો ચડે છે. આ એ હાથ છે. એવા ખરબચડા છે, ખાર ખાઈને, ધાર ખાઈને એટલા ખરબચડા થયેલા છે કે વાગે છે એની ચામડી, બઠ્ઠર ફાટેલા ચામડા જેવી છે. આ એ હાથ છે કે જેણે રાષ્ટ્રના રક્ષણ માટે બંદૂકો ઉપાડી છે. આ એ હાથ છે કે જેણે હાથમાં ગ્રેનાઇટ ફાટશે કે ફૂટશે એની પરવા કર્યા વગર રાષ્ટ્રના સીમાડાઓની સુરક્ષા કરી છે. આ એ હાથ છે જેણે પોતાના હાથે દોરી ખેંચીને તિરંગો લહેરાવ્યો છે. અને આ એ હાથ છે કે જેણે
એ દેશના ગૌરવને સલામીઓ ભરી છે. બસ આ હાથ આજે મારા હાથમાં છે. બસ એટલું ઈચ્છું છું કે આનાથી હું આજે એટલો પ્રભાવિત થયો છું, મારી જાત હું અરીસામાં મોઢું પણ જોઈ શકું એવી નથી લાગતી. મને શરમજનક લાગે છે મારી વાત કે હું કોને શું ઇમ્પ્રેસ કરવા જોઉં. હું એવો કયો મોટો માણસ મારી જાતને માનતો હતો, મને આવું મળવું જોઈએ, આવું મળવું જોઈએ. આના જેવો માણસ પણ જો આટલો સિમ્પલી ટ્રેવલ કરી શકે, ક્યાં મારા મનમાં આ બધા વિચારો લાવવાની જરૂર હતી. શરમજનક સ્થિતિ સાથે 2 મિનિટ સુધીનો હાથ પકડી રાખ્યો અને બહાર નીકળ્યો. એ પછીની લાઈફમાં આમ જાણે છે ને કમિટમેન્ટ લઈને નીકળ્યો કે હવે જિંદગીમાં ક્યારેક આમ ક્યાંક એમ લાગે ને કે મને ઓછું મળે છે, ત્યારે આને યાદ કરીશ કે પરિવારની સાથે રહેવા માટેનું કોઈ સૌભાગ્ય નથી મળતું. એવું કોઈ સૌભાગ્ય નથી મળતું. દેશના સીમાડા માટે જવાનું, ઘાયલ થયા હોઈએ તો ઘાયલ થયા હોય ને ત્યારે માણસને વાગ્યું હોય, લોહી નીકળતું હોય, બધું હોય, ત્યારે થાય કે ઘરનું કોઈક માણસ બાજુમાં બેઠું હોય તો બહુ સારું લાગે. દેશ માટે છે ને કરનારા ઘણા હોય, પણ છતાં ઊંડે ઊંડે એવી ઈચ્છા તો હોય પાછી કે અમે દેશ માટે કરતા હોઈએ તો અમારો પરિવાર અમારી સાથે રહેવો જોઈએ. કારણ કે દેશ માટે અમે રમીએ, દેશ માટે કરીએ, દેશ માટે ફરીએ, અમારું ફેમિલી જો અમારી સાથે ન હોય તો અમને કમ્ફર્ટ ઝોનમાં ના રહેવા મળે. અમારી સાથે બધા હોય તો બહુ સારું પડે. અમે થોડા ફ્રસ્ટ્રેટ થઈ જઈએ, ડિપ્રેસ થઈ જઈએ તો અમને કોઈ મોટિવેશન આપે. આ લોકોને કોણ મોટિવેશન આપે? દીકરો જન્મ્યો છે 3 મહિના પછી ઘરે આવીને ફોટો જોજે ભાઈ. એને ત્યાં દીકરો જન્મ્યો છે, એ પણ એને મહિના પછી 2 મહિના પછી ઘરે જઈને ફોટો જોવે છે, ચહેરો જોવે છે. એને પોતાના દીકરાને રમાડવાનો સમય નથી મળતો. આવી રીતે ભારતની સમગ્ર પ્રજા એ જ મારો પરિવાર છે. આ ભાવ સાથે નીકળી પડેલા હોય અને એવા ભાવો સાથે જેણે પોતાના પરિવાર સાથે રહેવાની પ્રાથમિકતા પણ ત્યજી દીધી, છોડી દીધી, એ બધું મૂકીને માત્ર દેશ અને દેશ સેવા એ માટે પોતાનું જાનનું જોખમ લઈને નીકળવી પડવાનું. સવારે બસ એક ટાર્ગેટ જ્યારે લીધું હોય ને કે બસ આ પીક ઉપર, કારગિલ પર, આ ચોટી પર, આ પીક ઉપર તિરંગો ફરકાવવાનો, તો તિરંગા ફરકા કે આऊंगा, લહેરા કે આऊंगा, वरना तिरंगा में लिपट कर आऊँगा. બસ એ એક કમિટમેન્ટ હોય કે કાં તો હું તિરંગામાં લપટાયેલો હોઈશ અને કારો તિરંગો લહેરાવી દઈશ. એ સિવાય તો બીજો કોઈ ઓપ્શન નથી. અને આવા કમિટમેન્ટ સાથે વાતો કરીને પોતાનું કાર્ય કરનાર એની સાથે બેસ્યા પછી એટલો બધો પ્રભાવિત થયો લાઈફમાં. એ માણસે પોતે આપવીતી લખી છે કે એ પછીના ઘણા બધા પ્રસંગોમાં જ્યાં મારું ડિસેટિસ્ફેક્શન હતું વરાળની જેમ નીકળી ગયું, જે ઘમંડ હતો કે હું કોણ છું એ ચૂરો થઈ ગયો, જે મારું કમિટમેન્ટ હતું, જે મને કમ્ફર્ટ ઝોનમાં રહેવા માટેની મારા ડિઝાયર્સ હતા, બધા વરાળ થઈને નીકળી ગયા. કે આ માણસને એક મનમાં ધારી લીધો. હવે આવો કોઈ જો મનમાં આવી જાય ને, હું તો એમ કહું છું કે તમે સ્ક્રીન ઉપર જુઓ જ નહીં, તમારી બાજુની સીટ ઉપર જુઓ. ઇન્ફ્લુએન્સર તમારી બાજુની સીટ ઉપર બેઠેલા હોઈ શકે છે, એનાથી તમે પ્રભાવિત થઈ શકો છો. એની પાસે પોટેન્શિયલ હોય તો નો નેસેસિટી કાંઈ નથી કે તમારે સ્ક્રીન પર જોવો પડે. તમે કોનાથી પ્રભાવિત થાવ છો બહુ મોટો પ્રશ્ન છે. બધા માણસો પોતે પ્રભાવિત થયેલા હોય છે. દરેક તમે કોના પ્રભાવ હેઠળ છો. શેર, લાઈક, ફોલો, આ બધા બટન એવા છે ને કે આમ દબાવી જ દઈએ છીએ આપણે. પણ કોના માટે? કોને ફોલો કરું છું, કોને લાઈક કરું છું, કોને શેર કરું છું, કોને સ્ટોર કરું છું, આમ કોની સાથે આમ આત્મીયતા છે, કોના વિચારોની સાથે આમ ઢસડાવું છું, આ બધું છે ને જાતને પૂછી લઈએ એકવાર. બહુ મહત્ત્વનો મુદ્દો છે આ. અને એ જ્યારે આવીને ઊભો રહે આપણી ઉપર બહુ બધી ચીજોની ઇન્ફ્લુઅન્સ હોય છે. એમાં સૌથી પહેલી ઇન્ફ્લુઅન્સ જો પડતી હોય ને બાય ડિફોલ્ટ, કેટલીક છે ને ઇન્ફ્લુઅન્સ એવી હોય કે જે બાય ડિઝાઇન પડે, તમે ચૂઝ કરીને એની ઇન્ફ્લુઅન્સમાં આવી શકો છો. પણ અમુક ઇન્ફ્લુઅન્સ એવી છે કે જે બાય ડિફોલ્ટ એક કેટરપિલર, એક બટરફ્લાય, એક કોકરોચ અહીંથી જતો હોય અને તમને કહેવામાં આવે કે 1 લાખ રૂપિયા આપું, જસ્ટ સ્ટેમ્પ ઓન ઇટ, એટલે કચડી નાખ. નોટ પોસિબલ. સામાયિક પૌષધ એક અઠ્ઠાઈ કશું નથી કરતો, પણ એ માણસ એ કચડી નહીં શકે જીવને. કારણ કે આપણે જે કુળમાં જન્મ્યા છીએ, ટુ ધ કન્ટ્રી દેટ વી બિલોંગ એન્ડ ટુ ધ કમ્યુનિટી દેટ વી બિલોંગ, એ ના પાડે છે. આપણા સંસ્કારની ઉપરવટ છે આ વસ્તુ કે આને હું સ્ટેમ્પ કરીને કચડી નથી શકતો. એ મારા સંસ્કારથી વિરુદ્ધ છે. બસ આ ઇન્ફ્લુઅન્સ મારી કન્ટ્રીની પણ એક ઇન્ફ્લુઅન્સ હોય છે. અને એ જ્યારે આવે ને એ બહુ મોટી ચીજ છે, જબરજસ્ત ચીજ છે. આપણી ઉપર એની અસર આવે અને એ અસર જ્યારે દેખાતી હોય, કોરિયાના યુદ્ધો જ્યારે થયેલા અને એ વખતે વિશ્વ યુદ્ધો વખતે, કોરિયાના આંતરિક યુદ્ધો વખતે ભારતને કહેવામાં આવેલું કોરિયન્સ દ્વારા કે તમે અમને સહકાર આપો. અને ભારતે સૌથી મોટી ટીમ, મેડિકલ ટીમ અહીંથી મોકલેલી. કેટલી બધી એમ્બ્યુલન્સ, કેટલી મોટી ડૉક્ટર્સની ટીમ, કેટલા બધા નર્સિસ, કેટલા લોકોને દવાઓનો ખડકલો
અને મને લાગે છે કદાચ લોંગેસ્ટ ટેન્યોર, કદાચ યુનોના નેજા હેઠળમાં સૌથી લાંબામાં લાંબા સમયગાળા સુધી 3-3.5 વર્ષ સુધી આખી ટીમ 600થી વધારેની બેટેલિયન, આખી મેડિકલ ટીમ એ ત્યાં આગળ એ લોકોની સર્વિસમાં રહી અને ક્રોસ ફાયર ફિલ્ડમાં ચાલતો હોય, એક જણ ઘાયલ થાય એટલે આમ ડોજિંગ મૂવમેન્ટ સાથે અંદર દોડી જવાનું, પકડીને ઢસડીને લઈ આવવાનો, લોહી નીતરતી અવસ્થા હોય એને પાટાપિંડી કરીને પાછો 2 દિવસમાં સરખો કરી નાખવાનો, ઓપરેટ કરીને એની ગોળી કાઢી લેવાની અહીંયા જે બુલેટ વાગી હોય તો. આ રીતે કોઈ પણ જાતની પરવા ચિંતા દરકાર કર્યા વગર એ લોકો એટલું બધું ધ્યાન આપ્યું છે અને એ બધું કર્યું. અને એ વખતે એક આર્ટિકલ છપાયો ત્યારે કહેવામાં આવ્યું કે મળદા પડ્યા હોય, મળદા તો ઘણા બધા બહારના દેશોના લોકો યુદ્ધમાં સેવા આપવા આવતા. ડેડ બોડીઝ જ્યારે પડ્યા હોય ત્યારે ક્રેન આવે, આમ આવે ને આમ ઉપાડે, પેલું જેસીબીનું મશીન હોય ને એવી રીતે મશીન આવે, આમ સીધું આમ એક સાથે લિફ્ટ કરે, એક સાથે 10-12 ડેડ બોડીને આમ ઉપાડે, આમ લઈને ફટ અંદર નાખી દે ડમ્પરમાં, બસ આ રીતે ઉપાડીને આમ સીધા નાખી દેવાના. એકમાત્ર ભારત દેશના લોકો એવા હતા કે જે લોકો આવે ડેડ બોડીને પૂરા સન્માન સાથે હાથથી ઉપાડે અને એક ને આમ થપ્પા સીધા મશીનથી ઉપાડીને અંદર ડમ્પ કરે, એ થેલા અને કોથળાની જેમ નહીં પણ આમ ડેડ બોડીને પણ. અને એ લોકોએ એક વાક્ય અંદર લખેલું કે અમને માન થાય છે આ કન્ટ્રી માટે કે આ એવો દેશ છે જે દેશના ટ્રેડિશન્સ કે કસ્ટમ્સમાં ડેડ બોડીને આટલું સન્માન આપવાનું લખ્યું હોય, એ લોકો જીવતા માણસને કેટલું બધું સન્માન આપતા હશે. બહુ સરસ વાક્ય એ લોકોએ લખ્યું. ત્યારે લાગે કે આ આપણામાં સહજ આવ્યું છે બિકોઝ આપણે એ કન્ટ્રીને બિલોંગ કરીએ છીએ. આ ધરતી પર આપણે પેદા થયા, બહુ નસીબ છે, બહુ નસીબ કે આપણે એવી જગ્યાએ જન્મ્યા છીએ કે જ્યાં આગળ અમુક સંસ્કાર તો તમને બાય ડિફોલ્ટ મળી ગયા છે બહુ સહજતાથી. માત્ર આ ધરતી પર જન્મ લીધો એ જ આપણું સૌભાગ્ય. એવી ધરા પર, એવી પૃથ્વી પર, એવી ભૂમિ પર જન્મ્યા કે જેના કારણે આપણે અમુક વસ્તુઓ તો બાય ડિફોલ્ટ મળી ગઈ. આમાં કોઈ જ મહેનત આપણે કરવી નથી પડીને સહજતાથી આપણે અહીંયા આવ્યા. કદાચ ઘણા બધા હજારોની સંખ્યામાં લોકો આ ધરતીને છોડીને બીજે જાય છે, રહેવા માટે, ભણવા માટે, વસવા માટે, સ્થિર થવા માટે. મને ખબર નથી ભવિષ્ય શું છે, પણ આ જેને છોડી રહ્યા છે ને એ એવી જગ્યા છે કે જે આજે દુનિયામાં ક્યાંય મળે એમ નથી. કોમ્પિટ કરે, બધાને હંફાવે એવી ટ્રેડિશન, એવી તાકાત ને એવું કલ્ચર આ ધરતીમાં છે. આના કણકણમાં કંઈ વિશેષતા છે, આસ્થા, શ્રદ્ધા, કોન્ફિડન્સ બધું જ. અને આ તાકાત અહીંયા છે. આપણને લાગે 5-15 જણને ભેગા કરવા હોય, આજે તમને ને મને એક પોસ્ટ મળી હોય, કોઈ હક મળ્યો હોય, કોઈ રાઇટ્સ મળ્યા હોય, ના છોડીએ, ન છોડીએ. અને ત્યારે પોતાના બાપ દાદાના વખતનું ચાલ્યું આવતું રજવાડું હતું. એક વલ્લભભાઈ પટેલની મહેનત 35-37 દાડાની મહેનતમાં તો પૂરું કરી નાખ્યું. 563 બધા રજવાડાઓ માની ગયા અને ડિસોલ્વ કરી દીધું, પોતાનું રાજ્ય અખંડ હિન્દુસ્તાનમાં વિલીન કરી દીધું. આ કોઈ નાની ઘટના નથી, વિલીનીકરણ હતું. બધાએ આપી દીધું કે ચલો અખંડ ભારત બનતું હોય અમે અમારા રજવાડા આપી દઈએ છીએ, અમે આ પ્રાદેશિક પ્રતિનિધિ તરીકે ઊભા રહીશું, આ પ્રદેશના રાજા તરીકે અમે અમારું પોસ્ટ જતી કરીએ છીએ. રાજાના બધું ઘણું બધું જતું રહે. રાજા અને એના એલાવન્સીસ, એનો ઠસ્સો ને મોનાર્કી આખું જતું રહે. એટલે આ એક પોસ્ટ નથી છૂટતી, પોસ્ટ છૂટ્યા પછી ટેનામેન્ટ નથી છૂટતું. અને એ ગયા પછી પણ એનો જે એની અસર હોય, એનો જે હોદ્દાની અસર હોય એ નથી છૂટતી. એક અધિકારી તરીકે રહ્યા હોઈએ અથવા તો કોઈક જગ્યાએ પોસ્ટ ઉપર રહ્યા હોઈએ, કોઈ સંસ્થામાં અગ્રણી બન્યા હોઈએ, કુટુંબના વડીલ તરીકે રહ્યા હોઈએ તો પછી નાના થતાં નથી આવડતું. જ્યારે એક રાજા તરીકે રહેલો પ્રજા તરીકે રહેવા તૈયાર થાય, જ્યારે જન્મ્યો ત્યારથી જન્મજાત રાજા તરીકે રહ્યો, એ પ્રજા તરીકે જીવવાનું ચૂઝ કરે, બહુ અઘરું હતું. અને એ એમણે મુનાસિબ માન્યું જો અખંડ ભારત બનતું હોય તો કબૂલ. આ કામ વલ્લભભાઈ કરી શક્યા. આ ખરા અર્થમાં બધાને ભેગા કરી શક્યા. બહુ અઘરું છે, બહુ ડિફિકલ્ટ છે. તમે છે ને 3 ભાઈઓ જુદા પડ્યા હોય એવું સાંભળ્યું હોય. હવે જે જુદા પડેલા 3 ભાઈઓ હોય ને ખાલી એકવાર કોઈ ભેગા કરીને બતાવે, કોઈ સંજોગોમાં કરવા બહુ મુશ્કેલ છે. એકવાર રસોડા કે ધંધા જુદા પડ્યા પછી એને ભેગા કરવા બહુ ડિફિકલ્ટ છે. 5 વર્ષ પણ તમે સ્વાદ ચાખ્યો, હવે ઇન્ડિપેન્ડન્સનો સ્વાદ ચાખ્યા પછી પાછા કન્સોલિડેટ થવું, ભેગા થવું બહુ અઘરું કામ બની જાય છે. ત્યારે આ આટલા બધાને ભેગા કરવા, કચ્છના હોય ને, બરોડાના હોય ને, સૌરાષ્ટ્રના હોય, ગોંડલના હોય, ક્યાંના ક્યાં બધાને ભેગા કર્યા. અને સૌથી પહેલવેલી શરૂઆત કૃષ્ણકુમારસિંહજી મહારાજા ફ્રોમ ભાવનગર, એમણે કીધું કે સૌથી પહેલ હું કરું છું વલ્લભભાઈની તરફેણમાં. અને માત્ર 1.5 મહિનાની અંદર તમે ઉદ્યાન શરૂ કરો અને ઉદ્યાન પૂરા થઈને માળ પહેરો, એટલી વારમાં આટલા રજવાડા વિલીન થઈને અખંડ હિન્દુસ્તાન તૈયાર થઈ ગયું. આ આટલું ઝડપથી તો છે ને
આ કોઈ કેક કે પીઝા નહોતા બનાવવાના, આખા દેશનું નિર્માણ કરવાનું હતું. એ માટે કેટલા લોકોને સમજાવવાના, તમારા હક જતા કરો, કેટલા પ્રોસ એન્ડ કોન્સ આવે, બધું બાજુ પર. કારણ કે ક્યાં માન સન્માનથી જીવતા હતા. આ ટ્રેડિશન, ત્યાગ બલિદાનની ભાવનાઓ એ આ ધરતી પર જન્મેલા માણસના જીન્સમાં હતી. આપણે ભલે ક્વોલિટી જાળવી નથી શક્યા, પણ આમ દમથી કહીએ કે ધરતી તો ગજબની બલિદાનની ધરતી છે, કે અમારા સંસ્કારમાં આ વસ્તુ હોય, છોડવું, બસ જતું કરવું, આ અમારા માટે નવાઈની વાત જ નથી. જતું કરી દઈએ, એમાં કંઈ નવાઈની વાત નથી. અને આવી જગ્યામાં આપણે જન્મ્યા, બાય બર્થ એવી કન્ટ્રીમાં આપણે જન્મ્યા છીએ, એવા કમ્યુનિટીમાં કે કાસ્ટમાં આપણે જન્મ્યા છીએ કે સંસ્કાર, દયા, કરુણાના એવા સરસ મજાના મળ્યા હોય જે સહજ હોય. આ ગુજરાતમાં વિહારોમાં અમે ઘણીવાર ફરતા હોઈએ, આજુબાજુના ગામડામાંથી નીકળીએ, અજૈન વર્ગ પણ એટલો ભાવથી ભિક્ષા ગોચરી માટે બોલાવા આવે, વોરા સાહેબ અમારે ત્યાં રોટલો કે કંઈ લેવા આવશો, અમારે ત્યાં આવશો બપોરે, અમારે ત્યાં બધું હોય તો તમને ખપે એવું લેજો ને, આમ તમને કહેવા માટે આવે. અજૈન હોય, માળી હોય, પટેલ હોય, વૈષ્ણવ હોય, દરબાર હોય, એ આજુબાજુમાં વસનારા હોય, જૈનના ઘર હોય કે ન હોય, પણ વિહારોમાં જઈએ ત્યારે કે નાનો છોકરો હોય, દોડતો આવે પાછળ, મહારાજ 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 મહારાજ, પછી કે મારા ઘરે આવશો, ના પાડી. સવારના હજી સમય પણ નહોતો થયો, નથી આગળ જવાનું હતું 4 કિલોમીટર, આ તો રસ્તા પરનું વચ્ચેનું ગામ હતું. મારા ઘરે આવો ને, ચા પીને જાઓ ને આગળ. પછી ના પડી કે ના હમણાં નહીં, હવે નૌકારશી નથી આવી, આ ને તેને એનું કોઈ સમજાવવાનું ન હોય, એટલે એને ખાલી ટેકનિકલી એટલું કીધું, આ હમણાં નહીં, મહારાજ અમારા ઘરે આવીને જાઓ ને, આ મારા મમ્મી ઊભા, મારી બા ઊભી, એ કહે છે અમારા ઘરે ચા પીને જાઓ ને, એના મમ્મીએ દોડાવેલો કે જાઓ, ઓલા મહારાજ જાય, એને કે આપણા ઘરે ચા પીને જાય, ના પાડી. અને પછી પ્રેમથી કહીએ કે એમને કહી દે કે અમારે ચા નથી પીવી, એટલે ઓલો કે ભલે, ગયો. અમે છે ને કાનમાં શબ્દો સંભળાય, એ એકલો પાછો વળો ને અમે આમ ગયા ને, અરે લઈને આવ, ત્યાંથી મમ્મી તાળું ક્યાં, એ બાઈ એમ કે છે કે મારે ચા નથી પીવી, અહીંથી રાડ પાડી. એ એમ કે છે મારે ચા નથી પીવી, ત્યાંથી બાય રાડ પાડી. અરે મુઆ એમને નહોતી પીવી, આપણે પીવડાવી હતી. શબ્દ સાંભળીએ ને આપણે થાય કે એમને નહોતી પીવી, આપણે પીવડાવી હતી, જા પાછો જા, અને દોડાવે પાછો. આમ તમે જુઓ, એના ભાવ જુઓ, કયા કુળમાં જન્મ્યા, પણ આ એક આપવાના, જમાડવાના, ખવડાવવાના સંસ્કાર એ ગળથુથીમાં આ ધરતી પર આપણે જન્મ્યા, અને એવા સમય પર જન્મ્યા. આજે તમે જાઓ કોઈક શહેરમાંથી આવેલું હોય, તમે નેટિવ પ્લેસમાં તમે જાઓ ગામડામાં, અને ઓ તમે આવો, આજે દુકાને નથી જાઓ ને, અરે હોય હવે તમે આવે, આજે દુકાન હોય, આજે રજા, આજે તમારી સાથે. હવે સોફિસ્ટિકેટેડ અને એડવાન્સ કલ્ચરવાળા બધા દેશોમાં તમે જાઓ ને, ત્યાં તમે અહીંથી 1.5 લાખની ટિકિટ લઈને ફ્લાય કરીને ત્યાં જાઓ, અને તમે વીકેન્ડમાં બરાબર છે, આજે મારી પાસે ટાઈમ નથી, મારે નહીં ફાવે, જો મારો માણસ અહીંયા છે, અને તમે જોઈ લેજો, ને જોવાલાયક સ્થળો 3-4 છે, તમે લોકેશન તમને મળી જશે, તો સર્ચમાં જોઈ લઈશું, ખ્યાલ આવી જશે, હું જાઉં છું, મારો ટાઈમ થઈ ગયો ઓફિસનો. તમે જેના મહેમાન બનીને ઘરે ઉતારશો એ જતો જ રહે. અને એના ઘરે માણસ હોય તો ઠીક, તમને કહીને જાઓ કે ઘરે જે માણસ હોય ને એને પૂછી લેજો, પછી તમને દેખાય જ નહીં કોઈ, પછી ખબર પડે કે ઘરે જે માણસ હોય એને પૂછી લેવાનું, આપણે એક જ માણસ છીએ ઘરમાં, કોઈ છે જ નહીં બીજું, એટલે કંઈ નહીં, આપણે પૂછી લેવાનું જાતને, અને આપણે જતા રહેવાનું કંઈ. કારણ કે આ કલ્ચર આપણે ત્યાં પહેલેથી ચાલ્યું આવે છે. મહેમાન ગતિ, મહેમાનને લાવવા, આ તે સોશિયલ ગેધરિંગ, મહેમાનોને લાવવા, આ બધું બહુ મજાની વસ્તુ છે. આના બીજા બધા કેટલા ફાયદાઓ છે. હવે સાયક્રેટિસ્ટો અને માનસશાસ્ત્રીઓ એમ કહે છે કે પબ્લિક ગેધરિંગ, ફેસ્ટિવલ્સ, ફેમિલી ફંક્શન્સ, આ બધામાં થોડી હાજરી આપવી આ મેન્ટલ ડિસઓર્ડર માટેની એક પ્રકારની થેરાપી છે, તમને ચિકિત્સા કરે એવી. હવે એ લોકો આને થેરાપીનું સ્વરૂપ આપીને પણ હવે કહે છે કે આને પ્રમોટ કરો, આ બધી ચીજોમાં હાજર રહેવું એ તમારા માટે કામનું છે. આ તો હતું જ આપણે ત્યાં, આમાં કંઈ નવું નથી, આપણે તો પહેલેથી હતું. આ બધા કલ્ચર બાય બર્થ આપણે એવામાં જન્મ્યા, આ બધી ઇન્ફ્લુઅન્સ આપણી પર છે, આપણી ઉપર બહુ બધો મદાર, આપણા વિચારો પર, આપણા આચારો પર બહુ ઇમ્પેક્ટ આવ્યો ને, તો કાસ્ટ અને કમ્યુનિટી અને કન્ટ્રી જેમાં આપણે જન્મ્યા છીએ, એક એની છે. આપણું ચાઇલ્ડહુડ અને કલ્ટિવેશન, એની પણ એક ઇમ્પેક્ટ હોય છે. ધરતી તો બધાને સરખી મળી, પણ કલ્ટિવેશન બધાને સરખું નથી મળતું. હા, કલ્ટિવેશન બધાને સરખું ના મળે. હા, તમને પૂજા કરવા જઈ આવો એટલું કે એવા મમ્મી કોકને મળે, અને પૂજા કરવા ન જાય તો જમવાની થાળી ખેંચી લે, પણ પહેલાં ઊભો થા, જા પૂજા કરવા જા, એવા મમ્મીએ કોકને મળે. બધાને અલગ અલગ પ્રકારના મમ્મીઓ મળ્યા હોય, અલગ અલગ પ્રકારથી તમને ટેવ પડાવે, તમને આગળ વધારે, તમને આઈડિયોલોજી શીખવાડે, તમારું ધ્યાન રાખે, આરોગ્યથી લઈ આસ્થા સુધી બધું જ તમારું સાચવે.
આવા મમ્મી કે પપ્પા મળ્યા હોય, બહુ ધ્યાન રાખે અને પછી કેરફુલી તમારું અપબ્રિંગિંગ કર્યું હોય, તમારામાં ગુણોનું આરોપણ કર્યું હોય, તમારામાં સંસ્કારો રોપ્યા હોય, તમને શિક્ષણમાં આગળ વધાર્યા હોય, તમને સ્વભાવથી મોલ્ડ કર્યા હોય, કોની સામે કેવા રિસ્પેક્ટથી બોલવું, કોની સાથે કેવો જવાબ આપવો, આ બધું જ શીખવાડ્યું હોય. નાની નાની વસ્તુઓ હોય, એ અપબ્રિંગિંગ એવું સરસ હોય. આપણે ઘરે આવે અને પછી ઘરે આવીને જોઈએ તો કોઈ મહેમાન રાહ જુએ છે, 10 મિનિટ આવેલા અને ટીવી પર આઈપીએલની મેચ જોતો હોય. શું કરતો હતો? ક્યારે આવ્યા? એ તો અડધો કલાક થયો, અંકલને આવ્યાને અડધો કલાક થયો. હવે તમે બધા બહાર હતા તો હું શું કરું? આવા ટાઈમે કોઈ આવ્યું હોય તો બેટા અમે નહોતા, પણ તારે તો એમની સાથે વાત કરવી છે ને, એટલો સમય ટીવી બંધ રાખીએ. કોઈક આપણા ઘરે આવીને તું ટીવી જોયા કરીને એકલા બેઠા રહે, કેવું લાગે? એટલે આવું નહીં કરવાનું. કોઈ મહેમાન આવે ને ત્યારે એટલો સમય બધું બંધ રાખવું. તારે કેમ છો, મજામાં, તારે વાતો કરવાની. હું આવી જ જાઉં ને, અમે આવતા 10 મિનિટ લેટ થયું તો એટલી વાર તારે વાત ચલાવવાની. કોઈ મહેમાન આવ્યો હોય તું એમ ટીવી જોયા કરીને બેઠા રહે, રાહ જોતા, સારું ન લાગે. આ એક આતિથ્ય સત્કાર છે, એક ઔચિત્ય પાલન છે કે કોઈ આવે ત્યારે કેવી રીતે કરવું, વાત કરવી. આ આમ ગણો તો સોશિયલ સાયન્સના પહેલો પાઠ છે આ ખાલી, પણ એ ગળથુથીમાં શીખવાડવામાં આવે. આ કોઈ ધર્મની વાત નહીં, બેઝિક સંસ્કારની વાતો, કુટુંબ ભાવનાની વાતો, સ્વજનના સ્નેહની વાતો, પણ એ નાનપણથી શીખવાડવામાં આવે. કારણ કે અપબ્રિંગિંગ આપણું એવું થયું હોય, નાનપણથી આપણને એવા સરસ સંસ્કાર અપાયેલા હોય કે જેની અસર આપણને મોટા થઈએ ત્યાં સુધી દેખાય. ત્યાં સુધી ભારત દેશની અંદર ખૂબ આગળ વધેલા એવા દીકરાઓ છે કે જે દીકરાઓ ટોપ પર પહોંચી ગયા હોય, અથવા તો એ દીકરાઓ પોતાની પ્રગતિ સાધતા હોય, પણ એમને ગળથુથીમાં એવા સંસ્કાર, એવા મોરલ્સ ઠોકીને આપવામાં આવે. નાનપણમાં જ્યાં એક્ઝામ આપી હોય, એક્ઝામ પછી જ્યારે આન્સર શીટ હાથમાં આવે ને, આન્સર શીટમાં ચેક કરે, એમને 100માંથી 92 માર્ક્સ આપેલા હોય સમજો, અને ચેક કરે ત્યારે ખબર પડે કે એકચ્યુઅલી 90 થાય છે, 92 થતા નથી. તો હી હેઝ ટુ ક્લેરિફાય. આમ એણે કહેવું જોઈએ કે ટીચર 90 થાય છે, 92 નથી થતા. અને પછી જોયું, ગણ્યું 2 વાર, 90 થાય છે, આ કઈ રીતે 92 અપાયા ખબર નથી પડતી, ટીચરની ગણતરીમાં કંઈક ભૂલ છે. એણે ક્લેરિફાય કર્યું કે ટીચર આઈ એમ ગેટિંગ 90 એન્ડ નોટ 92. ટીચરે એમનું મોઢું જોયું. આર યુ શ્યોર? હા. ટીચર મેં 2 વાર 3 વાર ગણ્યું. હો, એને પણ આમ રિવર્સ એક્સપિરિયન્સ લાગ્યો, કારણ કે 94 હોય ને 92 આપ્યા હોય તો 10 એના કેવા આવે, અડધું પડધું જોઈએ વગેરે કેવા આવી જાય, પાકું ગણિત ગણ્યા વગર ગણવા કેવા આવે. આવું પહેલી વાર અનુભવમાં આવ્યું કે તમે મને વધારે આપ્યા છે. ટીચરે ગણ્યું, અલ્ટિમેટલી 90 જ થતા હતા. ટીચરે ફરી બોલાવ્યો અને કીધું કે યુ આર લૂઝિંગ યોર 2 માર્ક્સ. તો કે નો મિસ, આઈ હેવ નોટ ગોટ ઇટ. હાઉ કેન આઈ લૂઝ? મને મળતા જ નથી તો જાય કઈ રીતે મારા? હા, તો તમે એમને આપી દીધા છે. એકચ્યુઅલી મારા જે હતા એટલે તો રહે જ છે. આઈ એમ નોટ લૂઝિંગ એનીથિંગ. ઓ નાઇસ નાઇસ. અને પછી સરસ એનું નામ પૂછી લીધું. પછી થોડી વાર પછી કીધું કે લગભગ એવું લાગે છે યુ મે લૂઝ યોર સીટ, કારણ કે જેટલાને અમે લેવા માગીએ છીએ ને એમાં કટ ઓફ લિસ્ટમાં હવે નહીં આવે એવું લાગે છે. યુ મે લૂઝ યોર સીટ. થોડો અપસેટ થઈ ગયો. અરે રે રે, આ શું કર્યું? થોડુંક મનમાં લાગ્યું કે કદાચ ડાયા થવા ન ગયા હોત તો થઈ જાત. પછી બપોરના સમયમાં ટાઈમ મળ્યો, મમ્મી સાથે ફોન પર વાત કરી, ત્યાં જ રહેતો હતો, ત્યાં જ ભણતો હતો, મમ્મી સાથે વાત કરી. અને અચાનક પછી યાદ આવ્યું કે નાનપણમાં એકવાર શાકભાજી લાવવાના હતા, એ શાકભાજી લેવા ગયો અને શાકભાજી લાવતી વખતે 100ની નોટ આપી, 60 રૂપિયાનો માલ લીધો અને 70 રૂપિયાનો માલ લીધો, અને જે 30 રૂપિયા પાછા આપવાના હતા એના બદલે પેલા શાકભાજીવાળાએ 40 પાછા આપ્યા ભૂલમાં. 5-5 રૂપિયાના 8 નોટો આપી દીધી, ભૂલમાં 6 જ આપવાની હતી. એ 8 નોટ આપી, આ ભાઈ કંઈ બોલ્યા નહીં કે આપણે માગી નથી, એને સામેથી આપી. તો આને ભ્રષ્ટાચાર ન કહેવાય, આને પ્રભાવ ના કહેવાય, આને પ્રભાવ ના કહેવાય. નીકળી ગયો, થેન્ક્સ. એ નસીબમાં હોય તો મળે ને, આપણે ક્યાં માગી છે? આપણે માગી હોય તો આપણને પાપ લાગે. આ તો મને પાપ ના લાગે, એને પુણ્ય લાગે. હા, એને પુણ્ય બંધાય. નીકળી ગયો અને આવીને કે મમ્મી આજે 10 રૂપિયા કમાયો. એ કઈ રીતે? તું કઈ રીતે કમાયો? એને સ્ટોરી કીધી. એ વખતે યાદ આવ્યું કે મમ્મીએ આમ કાન પકડ્યો, લાવ 10 રૂપિયા કાઢ. આમ કાન પકડીને રાખ્યો કે કાઢ 10 રૂપિયા. આ ડાયજેસ્ટ નહીં થાય, આ ડાયજેસ્ટ નહીં થાય. કાં તો ડૉક્ટરની દવામાં જશે, કાં તો પડી જઈશ અને બેન્ડેજને એમાં જશે, કાં તો કંઈક ખોટું કામ કરી આવીશ તું, આ ખોટું કરી આવીશ, કાંઈ ગેમ્બલિંગમાં ગમે ત્યાં નાખી આવીશ તું. આ પહેલાં પાછા આપી આવો. છે જ નહીં તારા છે જ નહીં. તું શેના કમાયો? જેના હોય એને આપી આવો. હકના 10 રૂપિયા તું ખોટા અણહકના લાવીશ ને, 100 રૂપિયા હકના જતા રહેશે અને દુર્બુદ્ધિ સૂજે. જા આપી આવો. એને નાનપણનો કિસ્સો યાદ આવ્યો કે જેના હોય નહીં એવા 10 રૂપિયાથી આપણે પ્રગતિ સાધીએ, પ્રગતિ નથી, એ પાછા જ આપવાના હોય.
તો પછી યસ મારા મમ્મીએ મને જ શીખવાડ્યું છે, ઓકે. તો પછી આપણા 2 માર્ક હોય જ નહીં. એ 2 માર્ક ગયા, એનો વસોસો શું કરવાનો? ગયા છે જ ક્યાં? હતા જ નહીં તો વળી ગયા ક્યાં? એ દિવસે 10 પાછા આપે તો મને ક્યાં વસોસો થયો? અરે યાર 10 રૂપિયા ઓછા થયા ખિસ્સામાંથી. હતા જ નહીં તો ક્યાંથી ઓછા થાય? આ તો એમને ભર્યા હતા કોકના. એટલે બરાબર છે, રાઈટ. અને એણે જરા પણ ચિંતા કર્યા વગર એ 2 માર્ક જતા કર્યા એટલું જ નહીં, મનમાં કોઈ વસવસો ન રાખ્યો. આ ક્યાંથી આવે? બીકોઝ ઓફ અપબ્રિંગિંગ. આ જે આવ્યું ને, નાનપણની અસર છે. ધીસ ઇઝ કોલ્ડ ઇન્ફ્લુએન્સ. આ અપબ્રિંગિંગની ઇન્ફ્લુએન્સ છે, આ કલ્ટિવેશનનો પાર્ટ છે. એવા સરસ સંસ્કાર અંદર પડ્યા હોય અને એના કારણે એને જે અસર પડે, એની અસર પડે. હું નાનો હતો શરૂઆતના વર્ષોમાં, દીક્ષા પછી ઘાટકોપરમાં પર્યુષણ કરવા ગયેલો. અલગ અલગ જગ્યાએથી અમુક લોકો બધા ઔષધ ને બધું કરે, તો એક નાનો છોકરો હતો, એ પર્યુષણ કરવા આવ્યો. પર્યુષણ કરવા માટે આવ્યો અને પર્યુષણ કરવા જ્યારે આવ્યો ત્યારે એના પપ્પા ને મમ્મી પણ આવેલા કે સાહેબ મારો છોકરો અહીંયા રહેશે અને બરાબર એને સમજાવજો, એને વ્યવસ્થિત તૈયાર કરજો અને એને પર્યુષણમાં બધું સરસ કરે ને એવું કરજો. અને આ ભાઈ છે ને, હું એમને પૈસા આપીને જઉં, જોઈને એને નાની નાની વસ્તુમાં એને થોડી પ્રભાવને એવું અપાવજો. પપ્પા જ પૈસા આપીને ગયા હતા પેલા ભાઈને, કે મારા સાહેબ કે ને એ પ્રમાણે આ છોકરાને પ્રભાવને આપવાની. એટલે મારે જે પપ્પાએ કીધેલું એના અનુસંધાનમાં પછી બીજે દિવસે સવારે પૂછું, આજે શું કર્યું પચકાણ? ગઈકાલે એકાદ શું કર્યું હતું, આજે બેસનું છે. ઓકે, ગઈકાલે એકાદ શું હતું? હા, એટલે 50 રૂપિયા આપ્યા. પછી બીજા 20 રૂપિયા આપ્યા. તો કે છે ને, તો કે એકાદ શું હતું ને 50. તો કે આજે તો બેસનું છે ને, એટલે 20 રૂપિયા આપી દે. અચ્છા, બેસનના 20 છે, ઓકે. પછી કે પ્રતિક્રમણ કર્યું હતું કે હા, સાંજનું ને સવારનું, એટલે સાંજનું સવારનું બંને કર્યું હતું? તો કે હા. તો 20 ને 20 40 આપી દે ને જરા. 20 ને 20 એટલે સવાર સાંજના 2 હોય. તો કે હા, સવારના 20 સાંજના 20. હા, બરાબર. પછી 1 મિનિટ ઉપર પ્રતિક્રમણ ઊભા કર્યું હતું કે બેઠીને? તો કે ઊભા એટલે તો કે બધા ચરણો લઈને ઊભા થઈને વિધિપૂર્વક કરે કે પછી પલાઠી મારીને? તો કેવું મને ખ્યાલ નહીં. ઓકે, તો ઉપર 20 લઈ લે, 20 જ આપ, 10 આપ. અચ્છા, ઊભા કરીએ તો 20 હોય. ઓકે. ત્રીજા દિવસથી તમે જુઓ ધનાધન શરૂ થઈ ગયું. ધનાધન. એ છોકરો પૈસામાં આળોટે ભવિષ્યમાં, એને કોઈ પડી ન હોય 10-20 રૂપિયાની, પણ એક મા બાપને મનમાં હોય છે કે મારો છોકરો નાનપણથી ધીમે કરતાં બરાબર પાક્કું પરફેક્ટ કરતાં શીખે, એને કદાચ આ વસ્તુ મળે, એને લાલચ નથી આપતા. 10, 25, 50 રૂપિયામાં શું લાલચ? એક મોટિવેશન હોય. નાના બાળકને કરોડો રૂપિયા ઘરમાં હોય ને એ જુદી વાત, પણ બહારથી ખાલી એક નાની પણ વસ્તુ એને ગિફ્ટમાં કે ભેટમાં મળી હોય એનું એને ગૌરવ હોય. એ 20 રૂપિયા પોતાના લઈને આવે તો એમ લાગે કે આમ હું કમાઈને લાવ્યો, એને પોતાનું પરફોર્મન્સ પર મળ્યું લાગે, એનો આનંદ હોય અને એનાથી એને અંદરથી ઉત્સાહ વધે. શરૂઆતમાં કદાચ એ શરૂઆત આ રીતે થાય. આ રીતે એ 20 રૂપિયાની વેલ્યુ શું હોય? કંઈ નહીં. કોઈ પણ માણસ સ્વિમિંગ પુલમાં પહેલાં પડે ને તો રિંગ પહેરીને પડતો હોય છે. એ આધાર એનો રિંગનો મળે. રિંગ હોય અને રિંગના આધારે તરે બસ. પછી ધીમે રિંગ નીકળી જાય ને તરતો શીખી જાય. આજે એને 20 રૂપિયા આપ્યા છે ને, ઇટ વોઝ અ રિંગ. આ તો રિંગ છે. રિંગના આધારે શરૂઆતમાં તરવાનું હોય, પછી રિંગ નીકળી જશે. પછી કાયમ કાંઈ રિંગના આધારે તરવાનું નથી હોતું, પણ પછી ધીમે કરતાં આવડી જાય. આપણે નાનપણમાં સાયકલ શીખતા હતા તો પપ્પા આમ સાયકલની સીટ લઈને દોડે આપણી સાથે, આમ કેવા ટ્રેન કરાવતા, દોડતા આપણે પકડી રાખે, આમ સેજ હલીએ તો પાછા પકડી દે પાછળથી, પછી એ નીકળી જાય ને આપણે હલાવતા થઈ જઈએ. એવી રીતે કોઈક ટેકો સપોર્ટ સિસ્ટમ જોઈએ શરૂઆતમાં સારા કામોમાં સ્થિર થવા માટે. અને એ છોકરો એટલો સરસ રીતે આગળ વધ્યો, તૈયાર થયો, એના બેઝિક સંસ્કારો સારા પડ્યા, ધર્મ રૂચે, ગમે તો ખરો, કરે કે ઓછો વધતો થાય પણ ગમે, ધર્મ કરનારા ગમે. આનું મૂળ ક્યાં હોય? આવી કોઈક નાની મોટી પ્રયોગશાળામાં હોય કે જેમાં પપ્પા મમ્મીએ અથવા વાતાવરણના કારણે અપબ્રિંગિંગ જે થયું હોય, કલ્ટિવેશનનો પાર્ટ એવો હોય જેના કારણે થાય. મેં એવા છોકરાઓ જોયા છે જેને ગુજરાતી બોલતા નથી આવડતું. બિંગ ગુજરાતી, જૈન ફેમિલી, ગુજરાતી ફેમિલીમાં બાય બર્થ હોવા છતાં એને ગુજરાતી બોલવાના ફાંફા હોય, એને ગુજરાતી બોલતા નથી આવડતું અને રોજ પૂજા કરે. બિકોઝ ઘરમાં ઘર દેરાસર છે. નથી એ આ છોકરો લાવે એવો, એના પપ્પા મમ્મી પણ મોટા ભાગે લાવે એવા નથી, પણ દાદા દાદીએ વિરાસત આપી કે ઘરમાં ઘર દેરાસર. અને પછી તમે છોકરાઓ પૌત્રો જે હજી તો 8 વર્ષના હોય, અમે પૂછીએ કે પૂજા કરે છે? આઈ નો ધ પ્રોસેસ, આઈ ડોન્ટ નો ધ પોએમ્સ. ખ્યાલ ના આવ્યો? આઈ નો ધ પ્રોસેસ બટ આઈ ડોન્ટ નો ધ પોએમ્સ. કઈ પોએમ્સની વાત કરે છે? મેં હું પૂજાની વાત કરું છું, સ્કૂલનું નથી પૂછતો. યા આઈ એમ ટોકિંગ અબાઉટ પૂજા. પૂજા કરવા જાઉં છું. આઈ નો ધ પ્રોસેસ બટ આઈ ડોન્ટ નો ધ પોએમ્સ. એટલે શું? મને કહે દેટ પ્રક્ષાળ એન્ડ ઓલ આઈ ડુ બટ દેટ મેરુ શિખર નવરાવ એન્ડ એવરીથિંગ આઈ ડોન્ટ નો દેટ પોએમ્સ. હવે આ દુહા જે છે ને એ પોએમ્સ બોલતો હતો.
મને પછી ખબર પડી કે ઓકે એને પ્રોસેસ આવડે છે, પોએમ્સ એટલે કે દુહા નથી આવડતા. હવે આ બધું પ્રોસેસ ક્યાંથી આવડ્યો પણ આને ગુજરાતી નથી આવડતું, પ્રોસેસ ક્યાંથી આવડ્યો? આ છે ને અઘરું છે, બહુ અઘરું. નાનપણથી છોકરાઓને આ બધું ગમે, પૂજા કરવા જાય. હમણાં પરિચયમાં આવેલા 3 ભાઈઓ છે, 3 ભાઈઓ, એકે જણ પૂજા ન કરે, એકે જણ. હું વિચાર નામ સાંભળે 3 જણના મેં ખખડાવી નાખીશ. અભિષેક, પ્રક્ષાળ અને કળશ, 3 ભાઈઓ. બધું ખખડાવી નાખીશ, 3ના નામ બદલાઈશ. તું કાલથી શરૂ કર. અભિષેક, પ્રક્ષાળ અને કળશ. હવે નામ કેવા રાખ્યા? તારા ફૈબા પૂજારી હતા? તું કેવા નામ રાખ્યા 3ના? અને તમે પૂજા નથી કરતા. મેં તું કાલથી શરૂ કર. મેં તું બાય ડિફોલ્ટ કરવું પડે. મને આશ્ચર્ય તું કેવા આવા 3 નામ તમને મળે, કન્ફર્મ કંઈક ભાવ છે ને, કંઈક ભાવ છે મનમાં કે આ કેવો તૈયાર થવો જોઈએ. કોઈક આઈડિયોલોજી તમારા નામ પાડ્યા છે અને તમે લોકો બિટ્રેલ કરો છો. આ વસ્તુને ના ચાલે, વિશ્વાસઘાત છે. કોકે વિશ્વાસ મૂક્યો તમારામાં ત્યારે આ નામ પડ્યા છે. આવું કરો તમે, આશ્ચર્ય થાય. આપણા નામ પાડવાની પાછળ પણ કોઈક ધ્યેય હોય કે આવો થાય તો સારું, આમ એવો થાય તો સારું. આમ આપણે આશ્ચર્ય લાગે. એવા ભાવોમાં હોય બધા. આપણું અપબ્રિંગિંગ, આપણું કલ્ટિવેશન બહુ મોટી ઇમ્પેક્ટ લાવે. આપણા જીવનમાં ઘણી બધી વસ્તુઓ છે, કારણ કે એની ઇમ્પેક્ટ છે ને આપણા કન્ટ્રી કમ્યુનિટીની હોય, આપણા કુળની હોય, કાસ્ટની હોય. એવી રીતે આપણા જે ફેમિલીમાં આપણું અપબ્રિંગિંગ ચાઇલ્ડહુડમાં થયું હોય એની પર એક ઇમ્પેક્ટ હોય છે, એની અસર હોય છે. અને એની અસર હેઠળ માણસ મોટો થાય. એને આપણું બાળપણ એવું હોય, આસપાસનું વાતાવરણ એવું જોવા મળ્યું હોય, એ જોઈને. શાલીપત્રની સ્ટોરી ખબર છે ને? ખબર છે ને? નાનપણમાં નાનો છોકરો હતો, રબારીનો, અને ખીર વોરાવી હતી. બરાબર? આ ટેકનિકલ સ્ટોરી છે. બાય બર્થ લેટ મી સે એ જૈન નહોતો, એ તો કોઈ પશુપાલકનો દીકરો છે, સંગમ, અને એને ખીર વોરાવી. નેક્સ્ટ બર્થમાં શાલીભદ્ર થાય. પણ હાઉ કમ એને વોરાવાનું મન કઈ રીતે થયું? એટલા માટે કે આસપાસમાં એ સર્કલ એને જે મળ્યું છે ને, આખું સર્કલ એવું છે, બધા મારા સાહેબને બોલાવે ને વોરાવે ને બધા એવા ફેમિલીઓની વચ્ચે રહેતો હતો. તો એને પણ આમ જોઈને મન થઈ ગયું. બસ આ સર્કલની ઇમ્પેક્ટ નોટ બિંગ અ જૈન, એને આવું શીખવા મળ્યું અને એમાં શાલીભદ્ર થયો. તો આ બાય ઇમ્પ્રેશન, એને ઇમ્પેક્ટ એની પર આવી, આજુબાજુના સર્કલની, એનું આસપાસનું જે વાતાવરણ હતું એ વાતાવરણની ઉપર કંઈક અસર કરી ગયું. આ આપણને અસર કરે છે. નાનો છોકરો, સાવ નાનો છોકરો એટલે 4 વર્ષનો, અને આટલી લાકડાની સ્ટીક લઈ આવ્યો. ટ્વિગ કહેવાય, ટ્વિગ, તોડેલી દાંડી, આમ ડાળી નાની તોડી, અને પછી પપ્પાનું ખેતર હતું અને ત્યાં ખેતરમાં આમ કરી અને આમ એ લાકડીથી ખોદી નાખી, માટીને ખટ કરતું નાખી દીધું અંદર, અને પછી માટી નાખી અને પછી પાણી છાંટતો હતો. એના પપ્પા જોવે કે શું કરે છે? ક્યાં કરતે હો? મેં પિસ્તોલ બો રહા હું. क्या? मैं पिस्तौल बो रहा हूँ. ये पिस्तौल है? तो कहा हाँ. उसे पानी पिला रहे हो? तो कहा हाँ. अभी इसमें से क्या बनेगा? ये पिस्तौल बो रहा हूँ, मैं पानी पिलाऊंगा, सिंचन के बाद बड़ी बड़ी बंदूकें बनेगी, और फिर ये बंदूकें उठाकर मैं देश के गद्दारों को बाहर भगा दूंगा और हमारे देश को आज़ादी दिलवाऊंगा. और देखिए वाह, 4 વર્ષનો ટાબરિયો આ છોકરો બોલે છે. આ છોકરો નન અધર દેન ભગતસિંહ. આજે 23મી માર્ચ છે. 23મી 100 વર્ષ થયા. 100 વર્ષ પહેલાં ભગતસિંહ શહીદ થયા હતા 23મી માર્ચ, અને આ 100 વર્ષ પૂરા થયા. એમ કહે છે કે આખી દુનિયાને પોતાની ઇન્ફ્લુએન્સમાં જે લાવી શકે એવા કરિશ્માવાળા વ્યક્તિત્વના ધારક નરેન્દ્રભાઈ મોદી પણ એના સ્મારક પર જઈ અને 2 શબ્દની પુષ્પાંજલિને ભાવાંજલિ આપે. તમે વિચાર કરો, ધ ઇન્ફ્લુએન્સર્સ આર ઇન્ફ્લુએન્સ્ડ બાય ભગતસિંહ. એ પણ એની ઇન્ફ્લુએન્સમાં છે કે આ માટી માટે તમે જે આપ્યું છે ને, અમે તો કંઈ નથી કરી શકતા. એટલે એવું નથી કે તમારે સ્ક્રીન ઉપર શોધવા જવાના. ઇતિહાસના પાના ફેરવો, ત્યાં મળશે. ડાબે જમણે સીટ ઉપર બેઠેલા જુઓ, ત્યાં મળશે. ઘરમાં જુઓ, ત્યાં કોઈક મળશે કે જેનીથી કોઈક ચીજમાં ઇન્ફ્લુએન્સ લેવા જેવી હોય. સારી ચીજ જોવા મળે, ઇન્ફ્લુએન્સ એની લેવી જોઈએ આપણી પર, એની ઇમ્પેક્ટ આવવી જોઈએ. એ આપણે અસર નથી લેતા.